એક છે એ કચરો વીણતો હોય ત્યાં વિડીયો લઈને ઉભો રહી જાય, ફલાણી નિશાળની અંદર છે સફાઈ કરાવવામાં આવે છે. માએ કાંગલીની પેઢી કરવી છે, સફાઈ કરે તો સારી બાબત છે. શાળાની અંદર છે એ પાંદડા વીણે કે હાવણ લઈને સફાઈ કરતો હોય ને, એ સફાઈ પ્રત્યેની એનું જે સફાઈનું મૂલ્ય છે એની અંદર વિકસી રહ્યું છે. જો તે સ્વચ્છતાથી દૂર ભાગશે ને તો મોટો થઈને ઘેરે છે એ પીડ્યું છે તે હટશે ને, એને હુક ચડશે. બાળક ખરેખર કેળવવું જોઈએ. એમએસસી બુનિયાદી ભણતા અમને ખ્યાલ છે, ટોયલેટ સફાઈ હોય કે રોટલી ભાખરી બનાવવી હોય કે મેદાન સાફ કરવાનું હોય, ગૌશાળા સાફ કરવાની હોય, બિસ્તરા છે હેકેલી મૂકવાના હોય, એટલે કોકના ગોઠવવાના હોય, આ બધા કામ, શાકભાજી સમારવી છે, એટલે એવા અઢળક કામ છે એ બુનિયાદી ની અંદર આવે. એ બધા કામ કર્યા હોય એને ખ્યાલ હોય કે આ કામનું શું મહત્વ છે, શું વેલ્યુ છે. માત્ર કલમ નો ક કર્યા છે એ માટે થઈ જવાના. જીવનના કૌશલ્યનો વિકાસ થાય એ તમામ શિક્ષણ ને લગતા કાર્યો કરવા જરૂરી છે. અક્ષર જ્ઞાન પણ જરૂરી છે અને કૌશલ્યનો વિકાસ થાય એના માટેના છે. જો બગીચાની અંદર કામ કરતો હોય, પ્લમ્બિંગ નો એને ખ્યાલ આવે, કટિંગ શું છે, તો આ બધી માહિતી એના માઇન્ડની અંદર ફિટ બેસે. સફાઈ જયારે કરાવે છે, ટુકડી હોય છે ને એમાં લીડર હોય, એની અંદર લીડરશીપ નો ગુણ જન્મે છે. કોની પાસે કઈ રીતનું કામ કરાવવું એને ખ્યાલ આવે છે. શાળા મેનેજમેન્ટનો બાળકના વિકાસનો એક ભાગ છે. હા, એની પાસે એવા લોડિંગ વાળા કામ કરાવતા હોય તો એ વસ્તુ સાઈડની વાત છે. પણ બાકી 2 પાંદડા વીણતા હોય, વિડીયો ઉતારી મૂકી દો, એક ખાવણી નામ કરતો વિડીયો ઉતારી મૂકી દો. માય કાંગલીની પેઢીઓ છે, જન્મ છે. વાતો કરવી છે આપણે જાપાનની શિક્ષણ પદ્ધતિની, અહીંયા છે હાવણે લેતા મીડિયામાં સગાવી દે છે. એટલે અત્યારે માસ્તરોના ખબર ને કેટલા ઉપરી છે, બધા છે એ માસ્તરોને સલાહ ઠોકી જાય, ગમી આવીને માસ્તરોને કહી જાય. હલકું લોહી હવાલદારનું. વાહ ભાઈ વાહ, ભગવાન તમને સૌને સદબુદ્ધિ આપે.